કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું શરીફ સૈયદ મોડલ શાળા પરિવાર તરફથી તમારું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ગુજરાતી મીડિયમ રીડ ટુ સનરાઈઝ ઓન કાંચનજંગા ઉપર આજે ભણવાના છીએ. તો સનરાઈઝ અને આ પોએમ કોણે કમ્પોઝ કરેલી છે, કોણે લખેલી છે? એ ક્રિસ્ટીના એલ્બર્સ. હવે આ સનરાઈઝ કાંચનજંગા એ જે છે એ હિમાલય પર્વત પર સ્થિત છે. અને એટલે આ પોએમ ભણતા પહેલાં એક વસ્તુ યાદ રાખો કે જો કાંચનજંગા ઉપર થોડી આપણે માહિતી મેળવીશું તો ચોક્કસથી એમાં આપણને વિશેષ સમજ પડશે. તો ચાલો મિત્રો, હવે આપણે કાંચનજંગા પર્વત ઉપર થોડી માહિતી મેળવીએ. અહીંયા છે જો, કાંચનજંગા ઇઝ ધ થર્ડ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ ઇઝ, બરાબર. એટલે કાંચનજંગા પર્વત જે છે ત્રીજામાં, દુનિયામાં ત્રીજા નંબરની ટેકરી છે. ઇટ રાઇઝેસ વિથ ધ એલિવેશન, મતલબ થઈ ઊંચાઈ 8586 મીટર. અને કેટલી ઊંચાઈ છે એની? 8586 મીટર. ઇન ધ સેક્શન ઓફ હિમાલયના વિભાગની અંદર કોલ કાંચન, જેને આપણે શું નામ મળે કે કાંચન હિમલ ડેલિમિટેડ. ડેલિમિટેડ મતલબ તો હિમાલયમાં એને સીમાંકિત છે. ઇન ધ વેસ્ટ બાય ધ તૈમૂર, પશ્ચિમમાં એ તૈમૂર રિવરથી નામાંકિત છે. એટલે તૈમૂર નદીના કિનારેથી એ કાંચનજંગા નિહાળી શકાય. ઇન ધ નોર્થ બાય ટીસા રિવર, અને નોર્થ એટલે આપણે કહીએ છીએ કે ઉત્તરમાં શું છે એને ટીસા રિવર વહે છે. લાઈઝ બિટવીન નેપાળ એન્ડ સિક્કિમ, અને નેપાળ અને સિક્કિમ, એટલે નેપાળ જે દેશ છે અને આપણું જે કયું રાજ્ય છે સિક્કિમ, એ સિક્કિમ રાજ્યની વચ્ચે આ કાંચનજંગા પર્વતની રાણી જે કવિયત્રી કહે છે એ ત્યાં સ્થિત છે. તો વિદ્યાર્થી મિત્રો, કે આ પોએમ ભણતા પહેલાં એટલું યાદ રાખો કે જો આપણું મન પ્રફુલ્લિત હોય, બરાબર, જો આપણે સારા વિચારો હોય, જો આપણે કુદરતની સુંદરતાને માણવું હોય તો આ ચોક્કસ તમને પોએમમાં સમજ પડશે. એટલે જો પોએમ શાંતિથી એનો અભ્યાસ કરશો, દરેકનો ભાવાર્થ અલગ અલગ છે અને સમજવી જરૂરી છે. ચાલો આપણે હવે આના કવિયત્રી વિશે માહિતી મેળવીએ. એ ક્રિસ્ટીના એલ્બર્સ એ આ પોએમ કાંચનજંગાની કવિયત્રી છે, મતલબ એ પોએટેસ છે. ધીસ પોએમ વોઝ કમ્પોઝ બાય ક્રિસ્ટીના એલ્બર્સ. હવે અહીંયા ક્રિસ્ટીના એલ્બર્સ વિશે થોડી માહિતી મેળવીએ. She was born on 8 February 1883 at Hattet in Nijmegen, Netherlands. She was renowned poetess in English literature. તેનો જન્મ 8 ફેબ્રુઆરી 1883માં નિઝમગન, નેધરલેન્ડમાં થયો હતો. She was મતલબ તે જાણીતી અંગ્રેજી સાહિત્યની કવિયત્રી હતી. She wrote Thought on Buddha, મતલબ તેણે એક પોએમ પણ લખી છે, એ થોટ ઓફ બુદ્ધા. હિયર she composed this beautiful poem, અને આ સુંદર કવિતાની રચના આ સુંદર કવિયત્રીએ કરેલી છે. વિચ એક્સપ્રેસીસ, કે શું રજૂ કે ડેટ બ્યુટી ઇઝ અનડાઇંગ, મતલબ સુંદરતા અમર છે. બ્યુટી ઓફ નેચર ઇઝ એવરલાસ્ટિંગ, મતલબ જે સુંદર છે કુદરતી સુંદરતા એ અમર છે. એવરલાસ્ટિંગ મતલબ શાશ્વત છે. અહીંયા she expressed her views about કાંચનજંગા માઉન્ટેન્સ બ્યુટી, મતલબ જે સવારની જે ખૂબસૂરતી છે કાંચનજંગા બ્યુટીની, કાંચનજંગા પર્વતની, એનું સરસ મજાનું નિરૂપણ એ તેમના શબ્દોમાં તેમણે કરેલું છે. મીન્સ she expressed that in short the whole poem describe the કાંચનજંગા's beauty. એટલે આખી પોએમ શું કે કાંચનજંગાની ખૂબસૂરતીનું વર્ણન કરે છે. હવે અહીંયા પોએમ ઉપર પણ થોડી માહિતી છે. જુઓ, ધીસ પોએમ વોઝ કમ્પોઝ બાય ક્રિસ્ટીના એલ્બર્સ. ફરીવાર એ જ છે કે ક્રિસ્ટીના એલ્બર્સ દ્વારા પોએમ કમ્પોઝ કરવામાં આવેલી છે. ધ પોએટેસ એક્સપ્રેસ હર વ્યૂઝ ઓન ધ બ્યુટી ઓફ કાંચનજંગા અર્લી ઇન ધ મોર્નિંગ. જે સવારનું જે વાતાવરણ છે એના ઉપર એમણે પોતાનું વ્યૂઝ એટલે વિચારો રજૂ કરેલા છે. સી સેઝ ધેટ કાંચનજંગા વિયર્સ ધ વ્હાઇટ રોબ. અહીંયા શું કહે છે કે કાંચનજંગા જે છે એણે એક સફેદ કપડાં પહેરેલા છે. મતલબ આખી કાંચનજંગા જે રાણી છે, અહીંયા કહેવાય છે કે રાણીનું સંબોધન મળેલું છે કે રાણી એક સફેદ કલરનું વસ્ત્ર એટલે બરફથી એ ઢંકાયેલી છે. એન્ડ સી લુક્સ કામ એન્ડ સેરેન. અહીંયા કેવું લાગે છે? અહીંયા ધીર અને ગંભીર. કામ એટલે અહીંયા શું? શાંત, અને સેરેન એટલે ગંભીર. અને રાણી કેવી દેખાય છે? ધીર અને ગંભીર. She also says that Kanchenjunga mountain is the Himalayas queen of Himalaya. અહીંયા શું કહે છે કે કાંચનજંગા પર્વત જે છે એ હિમાલયની રાણી તરીકેનું નિરૂપણ કરવામાં આવેલું છે.
ઇન શોર્ટ ધ પોએટ ઇઝ વોન્ટ્સ ટુ કન્વે ધ મેસેજ. અને આ પોએમ દ્વારા શોર્ટમાં કવિ શું કહેવા માંગે છે, કવિયત્રી શું કહેવા માંગે છે, દેટ ધ બ્યુટી ઇઝ એવર લાસ્ટિંગ. શું કહે છે કે ભાઈ સુંદરતા શાશ્વત છે, અનંત છે. એટલે સુંદર જેટલી વસ્તુઓ છે એ અનંત છે, એની સુંદરતાનો કોઈ દિવસ અંત હોતો નથી. ઇટ ઇઝ અનડાઇંગ. અનડાઇંગ મતલબ અહીંયા શું છે? અમર. એટલે કાંચનજંઘા જે છે એ અમર છે. અહીંયા એની સુંદરતા કેવી છે? અમર છે. એ કોઈ દિવસ મીન્સ અહીંયા કે એની ઇટ ઇઝ એવર લાસ્ટિંગ. એવર લાસ્ટિંગ મતલબ એની સુંદરતા અનંત સુધી ફેલાયેલી છે. એટલે આ પોએમની અંદર કવિયત્રી ખૂબ જ સરસ મજાનું કાંચનજંઘાની ખૂબસૂરતી ઉપર વર્ણન કરેલું છે કે સવારનું ખુશનુમા વાતાવરણની અંદર કાંચનજંઘા જ્યારે સૂર્યના કિરણો એના ઉપર પડતા હોય અને એવા સમયે બાષ્પા ઊંચે જતી હોય ત્યારે સુંદર ફેનોરામિક આકર્ષે તેવું એક અદ્ભુત દ્રશ્ય ત્યાં સર્જાય છે. એટલે આ કવિતાને આપણે હવે વિસ્તારથી ભણીએ જેથી આપણને વધારે વિશેષ માહિતી મળે. હવે મિત્રો કે કવિતાના અંતે મેં તમારા માટે કોમ્પ્રિહેન્શનના સવાલો પણ મૂકેલા છે જેથી એનું ખાસ તમારે અભ્યાસ કરવાનો છે કે મને ખબર પડે કે તમને આમાં સમજ પડી. હવે ચાલો આપણે કવિતાની વિસ્તારથી માહિતી મેળવીએ અથવા વિસ્તારથી એને ભણીએ. પોયમની શરૂઆત કરતાં પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે મેં તમારા માટે ગ્લોસરી ઓલરેડી અહીંયા સ્લાઇડ પર મૂકેલી જ છે જેથી કરીને તમને કોઈ પણ શબ્દ આ પોયમમાં ના સમજ પડે તો તમે એને સાથે સાથે પણ જોતા રહેજો જેથી કરીને તમે પોયમ વધારે સમજ પડે. હવે નાઉ લેટ સ્ટાર્ટ ધ પોયમ. ધ વેપર રાઇઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. એટલે અહીંયા શું છે? વેપર મીન્સ થાય મોઇશ્ચર પાર્ટિકલ. એટલે સવારની બાષ્પ છે ને ટુ ધ મોર્નિંગ એટલે મતલબ સવારનું જે બાષ્પ છે એ ક્યાં ઉડી રહ્યો છે? આકાશ તરફ ઉઠે છે. રાઈઝ મતલબ શું કરવું? અહીંયા ઉઠવું ને પણ અહીંયા શું છે? ઉઠવું, ટુ ગો અપ. એટલે સવારની જે બાષ્પ છે કાંચનજંઘા પર્વત પર, ઇટ ઇઝ અ મોર્નિંગ સીન. સવારનું વાતાવરણ છે એટલે પ્રભાત પહેલાંનું, બરાબર. એટલે મોર્નિંગ સ્કાય તરફ આ બાષ્પ ઊંચે ચડી રહી છે. ક્લેડ ઇન અ પર્પલ ગ્લોરી. ક્લેડ મતલબ શું કરવું? આચ્છાદિત હોવું. ને પર્પલ મતલબ શું? જાંબલી રંગનું. ને ગ્લોરી મતલબ શું થાય? અહીંયા ભવ્યતા. અને ક્લેડ મતલબ શું થાય? કવર્ડ. ને ગ્લોરીનું પાછું મતલબ અહીંયા મિનિંગ જોઈએ તો આપણે શું થઈ જાય? ગ્લોરી મતલબ ફેમ. કે જે જાંબુડિયા રંગની મતલબ જે પર્વત જે છે જાંબુડિયા રંગની ભવ્યતામાં રંગાયેલો છે. જાંબુડિયા રંગની ભવ્યતાના ઉપર પથરાયેલી છે. એટલે જ્યારે બાષ્પ ઊંચે ચડી રહી છે ત્યારે આખું પર્વત એ જાંબુડિયા રંગથી રંગાયેલો છે, જેને જાંબુડિયા રંગની ભવ્યતામાં રંગાયેલો છે. while the love light glows on the eternal snow. હવે અહીંયા મતલબ લવ લાઇટ મતલબ શું થાય? મનોહર પ્રકાશ. ને ક્લોઝ મતલબ શું થાય? ચમકવું, સાઇન કરવું. જ્યારે મનોહર પ્રકાશ જે છે એ ક્યાં ચમકે છે? ઓન ધ ઇટરનલ સ્નો. જે ઇટરનલ મતલબ શું થાય? શાશ્વત, બરાબર. એવર લાસ્ટિંગ જેને કહીએ. સ્નો મતલબ કે મનોહર પ્રકાશ જે છે એ બરફ, એ શાશ્વત બરફ છે. જે કાંચનજંઘા રાણી જે છે એ રાણીની ઉપર આ શાશ્વત બરફ જે છે એ બરફની ઉપર આ મનોહર પ્રકાશ ચમકી રહ્યું છે. અપોન ધ સમિટ હોરે, બરાબર. અને એ સમિટ અહીંયા કોને કે છે? શિખર. સમિટ મતલબ શું થાય? અહીંયા હિલ. હોરે મતલબ એન્શિયન્ટ. અને જ્યાં હિમાલયની રાણી જે છે કાંચનજંઘા વર્ષોથી અને જૂની અને હિમાલયની રાણી જે હિમાલયમાં સ્થિત છે એના ઉપર આ મનોહર પ્રકાશ બરફ પર, એ સનાતન બરફની ઉપર આ મનોહર પ્રકાશ ચમકી રહ્યું છે. એટલે તમને મિત્રો આમાંથી પ્રશ્ન પૂછે કે વેર ડઝ ધ વેપર ગો? વેર ધ વેપર ગોઝ ટુ ધ મોર્નિંગ સ્કાય. આમાં પૂછે કે વિચ કલર ઇઝ કવર્ડ વિથ ધ કાંચનજંઘા? તો પર્પલ કલર. કયું કલર આવે? પર્પલ. અને વેર ડઝ ધ લવ લાઇટ ગ્લો? આવું પ્રશ્ન હતો તમે કે ઓન ધ ઇટરનલ સ્નો. એટલે સનાતન બરફની ઉપર આ પ્રેમરૂપી પ્રકાશ મનોહર પ્રકાશ ચમકી રહ્યો છે. અને અપોન ધ સમિટ હોરે. હવે અહીંયા પ્રશ્ન પૂછે કે વોટ ડઝ ધ મીન્સ હોરે? હોરેનું મતલબ શું થાય? અહીંયા એન્શિયન્ટ, જૂનું. એટલે આ જે સમિટ જે છે, શિખર છે, એના ઉપર સનાતન શાશ્વત બરફ છે. એ બરફની ઉપર આ મનોહર પ્રકાશ સવારના વાતાવરણની અંદર ચમકી રહ્યું છે, શાઇનિંગ કરી રહ્યું છે, બરાબર. એટલે આપણે વિઝ્યુલાઇઝ કરી શકીએ કે ભાઈ મેં તમને ઓલરેડી ફોટો આપેલો જ છે કે વિઝ્યુલાઇઝ કરો કે આપણે ત્યાં ઊભા છે અને એ સવારના આ વાતાવરણની ઉપર કે બરફ જ્યારે છવાયેલું હોય એની બરફની ઉપર
ઝાકળ બિંદુઓ જેની અંદરથી મનોહર પ્રકાશ ફૂટતો હોય, બરાબર, અને એ મનોહર પ્રકાશ ચારે બાજુ એ હિમાલયની રાણી કાંચનજંઘા ઉપર પથરાયેલું છે, પ્રસરેલું છે જેને કહીએ. અને એ હિમાલયની રાણી શું છે? એન્ડ હિમાલય ક્વીન કામ એન્ડ સિરીન. હવે અહીંયા હિમાલયની રાણી કોને કહેવામાં આવેલી છે? કાંચનજંઘાને. અને એ રાણી કેવી છે કે ભાઈ ધીર અને ગંભીર. એટલે અહીંયાથી પણ પ્રશ્ન તમને આવે કે ભાઈ વિચ એડજેક્ટિવ આર યુઝ ટુ ડિસ્ક્રાઇબ હિમાલય ક્વીન. હિમાલયની રાણીને ડિસ્ક્રાઇબ કરવા માટે કયા વિશેષણોનો ઉપયોગ છે? તો કે ધીર, કામ એન્ડ સિરીન. અને કામ એન્ડ સિરીન ધીર અને ગંભીર એ હિમાલયની રાણી. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. હેવન્સ મતલબ શું થાય? પેરેડાઇઝ. અને ગ્રીટિંગ મતલબ શું કર્યું? વેલકમ કરું. જાણે સ્વર્ગનું અભિવાદન કરીને પાછી આવી રહી છે. જાણે સ્વર્ગનું અભિવાદન કરીને શું કરે છે? પાછી આવે છે. ઇન ધ રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ એટલે અહીંયા શું છે? લોંગ ગાઉન, વ્હાઇટ લોંગ ગાઉન. અને જાણે સફેદ કપડામાં સજ્જ એ હિમાલયની રાણી એ શું? હિમાલયની રાણી સ્વર્ગનું અભિવાદન કરીને પાછી આવી છે. હવે સફેદ રાણી એટલા માટે કહેવામાં આવે છે કે મિત્રો કે કાંચનજંઘા પર્વત પર તેના ઉપર બરફથી આખું પર્વત છવાયેલું હોય છે. જાણે આપણને એવું લાગે કે તેણે સફેદ કપડાં પહેર્યા. મીન્સ we seems to feel that she wears the white robe and શું કહે છે આગળ જો? bath in the golden light. બરાબર. અને મીન્સ એ તે સૂર્યના તડકામાં સ્નાન કરી રહી છે. અહીંયા સૂર્યના તડકામાં સ્નાન કરવું મતલબ અહીંયા શું થાય છે કે ભાઈ એણે જ્યારે સૂર્યનો તડકો એના ઉપર પડી રહ્યો હોય છે અને સૂર્યના તડકો એના ઉપર પડી રહ્યો તો અહીંયા શું? બાથ ઇન ધ ગોલ્ડન, એટલે કે સૂર્યના તડકામાં એ સ્નાન કરી રહી છે. એટલે કાંચનજંઘા રાણી સૂર્યના તડકાની અંદર સ્નાન કરી રહી છે, સુવર્ણ તડકાની અંદર. પણ સૂર્યના તડકાની અંદર એ કોઈ દિવસ પર્વત સ્નાન કરે નહીં. પણ એવું શું બતાવવામાં આવે છે અહીંયા? પર્સોનિફાઈ, જેને કહીએ આપણે નિર્જીવ વસ્તુમાં સજીવના ગુણ દર્શાવવા. હવે શું થાય છે કે વેર ધ અર્થ એન્ડ ધ સ્કાય આર મીટિંગ. મીન્સ કે જ્યાં પૃથ્વી અને આકાશનું સમન્વયન થાય છે. સમન્વય મતલબ પૃથ્વી અને આકાશનું થઈ જાય છે મિલન. જ્યારે આપણે દૂરથી જોઈએ પર્વતને તો આપણને એવું ફીલ થાય છે કે ભાઈ આકાશ એ પર્વત જે છે એ આકાશને શું કરી રહ્યો છે? સ્પર્શી રહ્યો છે. એટલે અહીંયા કવિ શું, પોએટે શું કહે છે કે પૃથ્વી અને આકાશનું સમન્વય થાય છે, જ્યારે મિલન થાય છે. એટલે ઇટ ઇઝ કોલ્ડ હોરિઝન. ક્ષિતિજ કહેવાય. એને શું કહેવાય મિત્રો? ક્ષિતિજ. જ્યાં પૃથ્વી અને આકાશનું સમન્વય થતું એને શું કહેવામાં આવે? ક્ષિતિજ. એટલે અહીંયા સાંજામાં તમે જો કે શું કહે છે કે ભાઈ ઇટ ઇઝ અ મોર્નિંગ સ્કીન. બરાબર. સવારનું વાતાવરણ છે, બાષ્પ ઊંચે ચડી રહી છે. સવારના બરફની અંદરથી જે બાષ્પ નીકળે છે એ આકાશ તરફ ઊંચે ચડી રહી છે. અને આ જાંબુડા રંગની ભવ્યતામાં રંગાયેલી કાંચનજંઘા, ક્લેડ કવર્ડ ઇન ધ, જાંબુડા રંગની રંગાયેલી ભવ્યતામાં આ કાંચનજંઘા રંગાયેલી છે. જેની ઉપર આ મનોહર પ્રકાશ, એના બરફની ઉપર, ઇટરનલ મતલબ સનાતન જ્યાં બરફ, હંમેશા માટે જ્યાં બરફ છે એના બરફની ઉપર એ મનોહર પ્રકાશ આ જૂની અને બહુ જ પ્રાચીન એવી રાણીની ઉપર આ પ્રકાશ એટલે મનોહર પ્રકાશ ચમકી રહ્યો છે. અને એ શું કહે છે? મીન્સ કે આ હિમાલયની રાણી કેવી છે? ધીર અને ગંભીર. અને જે સ્વર્ગનું અભિવાદન કરે છે, સફેદ કપડામાં સજ્જ થઈ અને સ્વર્ગનું જાણે અભિવાદન કરીને પાછી આવી છે. અને જે કયા કપડામાં કે બાથ ઇન ધ ગોલ્ડન લાઇનમાં છે કે સૂર્યના તડકામાં જાણે સ્નાન કરી રહી છે. કે જ્યાં સ્નાન કરતાં કે જ્યાં સૂર્યના તડકામાં સ્નાન કરે જાણે કેવું લાગે કે જ્યાં પૃથ્વી અને આકાશનું શું થાય છે? સમન્વય થાય. એટલે પૃથ્વી અને આકાશનું મિલન થાય છે. એટલે મિલન થાય એટલે એને શું કહેવાય? આપણે ક્ષિતિજ કહીએ. બરાબર. એટલે અહીંયા સવારના વાતાવરણની વાત કરવામાં છે. એટલે ઇન શોર્ટ કે એટલે ફર્સ્ટ આટલી લાઇનમાં શું કહેવામાં આવે છે કે ભાઈ ધ પોએટ ડિસ્ક્રાઇબ ધ અર્લી મોર્નિંગ સીન ઓફ કાંચનજંઘા. એટલે પોએટ અહીંયા સવારની કાંચનજંઘાની ખૂબસૂરતીનું વર્ણન કરે છે. બરાબર. અને શું કહે છે કે ભાઈ જે સુંદરતા છે એ અનંત છે, મતલબ અમર છે. સુંદરતા કદી મરણ પામતી નથી. એટલે અહીંયા સુંદરતા જે છે પર્વતની, કાંચનજંઘા રાણીની, એ અમર છે. એટલે હું આમાં આગળ જઉં છું. બરાબર. તો તમને આમાં સમજ પડી હશે. એન્ડ ધ મોર્નિંગ ડ્યુઝ એન્ડ ધ મેલો હ્યુઝ. અહીંયા મોર્નિંગ ડ્યુઝનો મતલબ શું થાય મિત્રો? વોટર ઓફ ડ્રોપલેસ. એન્ડ મેલો હ્યુઝ મતલબ શું થાય? મેલો મીન્સ હ્યુઝ મતલબ થાય શેડ ઓફ કલર. એટલે અહીંયા મોઇશ્ચર ઇન ધ ટેક્સચર મતલબ અહીંયા સુવાળી રંગછટા. એટલે અહીંયા
ધ મોર્નિંગ એટલે સવારના ઝાકળ બિંદુઓ અને સુવર્ણી રંગ છટા, બરાબર. એટલે આનું છે સવારના ઝાકળ બિંદુ એટલે જ્યારે બરફ છવાયેલું હોય એના ઉપર જે ઝાકળ બિંદુઓ હોય એ પ્રમાણે. અને ખાસ કરીને સુવર્ણી રંગ છટા એટલા માટે કે એકદમ કોમળ, કે આજુબાજુ બધું પથરાયેલું હોય. પેઇન્ટ હર ચીક્સ વિથ ધ ફેરી ફિંગર. પેઇન્ટ મતલબ શું થાય? રંગવું. હર ચીક એટલે કોને? એટલે એના ગાલોને. એટલે અહીંયા સુવર્ણી રંગ છટા અને સવારના ઝાકળ બિંદુઓ એ જાણે પર્વત એટલે કાંચનજંગાના ગાલને રંગી રહી છે, એટલે એના પર સ્પર્શી રહી છે. વિથ ધ ફેરી ફિંગર. ફેરી ફિંગર મતલબ અહીંયા શું થાય મિત્રો? પરી જેવા હાથથી નહીં, પરી જેવી આંગળીઓથી નહીં, પણ અહીંયા શું થાય? કોમળ હાથ ફેરવવું, જેના ઉપર હળવાથી હાથ ફેરવવું. એટલે વાઇલ ધ ઓવર ધ રીલ્સ મતલબ જે ઝરણાની ઉપર એક છે ને, મતલબ કાંચનજંગા પર્વત પરથી એક નાનું ઝરણું વહે છે અને એના ઉપરથી આ સુવર્ણી રંગછટા અને ઝાકળ બિંદુઓ એ આ પર્વતની રાણી કાંચનજંગાના ગાલને રંગી રહી છે. એટલે સરસ મજાનું મેઘધનુષ જાણે બનતું હોય એવી રીતે અલગ અલગ પ્રકારના કલરોથી રંગોથી જાણે એ કાંચનજંગાના ગાલને રંગી રહી છે. એટલે મતલબ અહીંયા કાંચનજંગાના ગાલને મતલબ અહીંયા શું છે? અહીંયા કે સુંદર અને આહલાદક વાતાવરણ ત્યાં સર્જાય છે. એન્ડ ધ સન કિસ્ડ હિલ્સ. અને જે સૂર્ય જે છે ઉગી રહ્યો છે, જાણે કે આપણે જ્યારે નીચેથી જોતા હોઈએ સૂર્ય ઉગતું હોય તો જાણે આપણને એવું લાગે ટેકરીને સ્પર્શ કરતું હોય. એટલે અહીંયા શું કહે છે કે જાણે કે સૂર્ય ટેકરીને કિસ એટલે ચુંબન કરી રહ્યો છે. ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. જ્યારે શું થાય છે? અને તે સમયે શું થાય છે કે ધ લવ લાઇટ એટલે મનોહર પ્રકાશ, એટલે મનને હરી લે તેવો પ્રકાશ. લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. લિંગર્સ મતલબ રિમેન્સ, અને કે આપણે કે સ્પ્રેડ ફેલાવવું, અને ધીરે ધીરે, જેન્ટલી મતલબ ધીરે ધીરે, હળવે હળવે. એટલે જ્યારે લવ લાઇટ જે છે એ પ્રેમરૂપી એટલે મનોહર પ્રકાશ જે છે એ ધીરે 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 પ્રસરી રહ્યું છે. એન્ડ ધ બ્રેકિંગ ધ ડે. અને સૂર્યનો મતલબ દિવસનો ઉદય થાય છે. બ્રેકિંગ ડે મતલબ શું થાય છે? દિવસનો ઉદય થાય છે, એ દિવસ ઉગે છે. એન્ડ ધ બ્રેકિંગ ધ ડે સેન્ડ્સ ધ ફર્સ્ટ રે. અને જ્યારે સૂર્યનો ઉદય થાય છે, જ્યારે દિવસ ઉગે છે, જ્યારે સૂર્ય પહેલાંનું પ્રથમ કિરણ રે મતલબ શું થાય? પ્રથમ કિરણ. સૂર્ય પોતાનું પ્રથમ ઝાંખું કિરણ ઓફ લવ લાઇટ અને જે વિચ કન્વેઝ મતલબ જે શું બતાવે છે કે ભાઈ પ્રેમ જે છે એ શાશ્વત એ કાંચનજંગા પર ફૂટી રહ્યો છે. લવ અનડાઈંગ મતલબ શું થાય? અહીંયા શાશ્વત, અનંત. અને ફાઉન્ટેન મતલબ અહીંયા ફુવારો નહીં, તો મતલબ ફૂટવું, બરાબર. અને પ્રેમ જે છે એ અનંત કાંચનજંગા પર ફૂટે છે એટલે પ્રસરે છે. અહીંયા જ્યારે સૂર્ય દિવસનો મતલબ જ્યારે સૂર્ય ઉગે છે એનો દિવસ ધીરે 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 ઉગતા એનો પ્રથમ કિરણ જ્યારે સૂર્ય એક કાંચનજંગા રાણી પર ઝાંખો પ્રકાશ મોકલે છે, ત્યારે શું થાય છે? અહીંયા એ શું બતાવે છે કે ભાઈ આ પ્રેમ જે છે એટલે કાંચનજંગા તરફનું, રાણી તરફનું સૂર્યનો જે પ્રેમ છે એ કેવું છે? અમર છે. લવ ઇઝ અનડાઈંગ ફાઉન્ટેન. અમર પ્રેમ ત્યાં ફૂટે છે. વાઇલ ધ હાર્ટ ઓફ ફીલ્સ ધ થ્રિલ. જ્યારે ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ્સ. અને જ્યારે ટેકરીઓમાંથી અવાજ આવે છે ત્યારે આપણું હૃદય કેવું હોય? આપણું હૃદય એક રોમાંસથી ભરાઈ જાય છે. પણ જ્યારે પણ તમે કોઈ પર્વત પર ઊભા હોય ને તમે બૂમ પાડો તો ક્યાંથી અવાજ પાછો આવે, એનો પડઘો પડતો હોય. એટલે જ્યારે આપણે કંઈ બોલીએ ત્યારે એ સામેથી પ્રત્યુત્તર આવતું હોય. એટલે અહીંયા શું કે જ્યારે ધ હાર્ટ ફીલ્સ થ્રિલ ઓફ ધ વોઇસ ફ્રોમ ધ હિલ. જ્યારે ટેકરીઓમાંથી અવાજ આવે છે ત્યારે આપણું હૃદય જે છે એ રોમાંસથી જાગી ઉઠી, ભરાઈ જાય છે. એન્ડ ધ સોલ દેટ ડ્વેલ્સ ઇન ધ માઉન્ટેન. અને જે સોલ મતલબ અહીંયા મિત્રો છે આપણી આત્મા, આપણું રૂહ, જેને કે ડ્વેલ્સ એટલે મતલબ થાય રિસાઇડ, બરાબર, ઇન ધ માઉન્ટેન. જ્યારે આવાજ સાંભળીને આપણું શરીર, આપણી આત્મા પણ ત્યાં રહી જાય છે. મતલબ વેન વી વોચ ધ બ્યુટી. જ્યારે આપણે આવી સુંદરતા જોઈએ છીએ તો આપણું હૃદય પણ તે સુંદર વસ્તુઓની તરફ આકર્ષાય છે, આપણું હૃદય પણ ત્યાં રહી જાય છે. એટલે મિત્રો આ પોયમની અંદર તમે જોયું કે ભાઈ જ્યારે સુવર્ણી રંગછટા છે અને સવારના ઝાકળ બિંદુઓ એ ફેરીના એટલે મતલબ કોને કાંચનજંગાના ચીક્સને એક સુવર્ણ રંગછટાની જેમ હળવે હળવે રંગે છે.
વિધાઉટ દોરો, જેના ઉપરથી એક નાનું અમતું ઝરણું હોય, જેના ઉપરથી આ બધું એ પ્રમાણે. ધ સન કિસ ધ હિલ્સ એન્ડ ધ લવ લાઇટ જેન્ટલી લિંગર્સ. ને પ્રેમ મનોહર પ્રકાશ ધીરે 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 પ્રસરી જાય છે અને તે દિવસનો ઉદય થાય છે. અને દિવસ ઉદય સૂર્ય પોતાનો પ્રથમ કિરણ એ કાંચનજંઘા રાણી પર મોકલે છે, જે શાનો સંદેશ આપે છે કે ભાઈ તારા માટેનો મારો પ્રેમ ફૂટે છે. તારા માટેનો મારો પ્રેમ કોનો? કે સૂર્યનો પ્રેમ કાંચનજંઘા માટેનો અમર છે. અને જ્યારે આ બધું જોઈને આપણું હૃદય શું થઈ જાય છે? રોમાંસથી ભરાઈ જાય છે. અને જ્યારે આપણે કોઈ બૂમ પાડીએ ટેકરી તરફ, ત્યારે આ બધું જોઈએ ત્યારે અવાજ ટેકરીઓમાંથી પાછો આવતો હોય ત્યારે આપણું હૃદય રોમાંસથી ભરાઈ જાય છે. અને આપણે આપણું આત્મા ત્યાં રહેવાનું જાણે આપણી આત્મા ત્યાં જ રહી જાય છે. અહીંયા મિત્રો કાવ્યની અંદર તમને સમજ પડી હશે કે ખૂબ જ સારી પોએમ છે. દરેક લીટીનો ભાવાર્થ તમારે સમજવાની જરૂર છે. જો તમે ચોક્કસથી સમજશો તો પોએમ તમને સરળતાથી સમજ પડશે. હવે આનું એક્સપ્લેનેશન હું તમને ઇંગ્લિશમાં પણ મૂકું છું, જેથી તમને વધારે સમજ પડે.